તહેવારો નજીક આવી રહ્યા છે તો બીજું કાંઈ બને કે ના બને પણ હર ઘરમાં ચણાના લોટના વાનવા કે ફાફડા તો જરૂર બને છે. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં એકદમ પરફેક્ટ મુઠ્ઠીમાં મસળતા ભૂકો થઈ જાય તેટલા ક્રિસ્પી અને મોંમાં જતાં ઓગળી જાય તેવા ફરસા અને નરમ ફાફડા કે વાનવા બનાવવાની સરળ રીત જોશું. વિડીયો બરાબર જોજો જેથી ઘણી બધી ટિપ્સ એન્ડ ટ્રિક્સ આજની રેસિપીમાં તમને જોવા મળે. તો જેમના માટે આપણે અહીંયા 2 ચમચી જેટલો અડદની દાળ મિક્સ જારમાં ઉમેરીશું જેથી લોટ તૈયાર કરી શકીએ. તમે સીધો અડદની દાળનો લોટ લઈ શકો છો, પણ હર ઘરમાં અડદનો દાળ લોટ ના હોય તો આ રીતે અડદની દાળને ગ્રાઇન્ડ કરી શકો છો અને પાવડર તૈયાર કરી શકો છો. હવે અહીંયા 1 કપ કે 120થી 130 ગ્રામ જેટલો ચણાનો, જેમાંથી ભજીયા ગાંઠિયા બનાવીએ ને તે લીસો લોટ લીધો છે. હવે અહીંયા 1/4 ટીસ્પૂન જેટલું નમક ઉમેરીશું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું, સાથે 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું અને 1 ચમચી જેટલા આપણે અહીંયા અજમા ઉમેરીશું. પણ અજમાને આ રીતે આપણે હાથથી ક્રશ કરીને ઉમેરશું. સાથે તમે અહીંયા મરી પાવડર પણ ઉમેરી શકો છો. જોકે મેં મરી પાવડર નથી ઉમેરેલો, પણ લગભગ હર ઘરમાં જે વાનવા બને છે તેમાં મરી પાવડર હોય જ છે, તો જો તમે પસંદ કરતા હોય તો ઉમેરી શકો છો. સાથે લગભગ અડધી ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરશું. આ સોડા ઉમેરવાથી તમારી વેરાયટી એકદમ ફરસી અને ખાવામાં સોફ્ટ બનશે. સાથે મોણ માટે 1 ચમચી જેટલું તેલ ઉમેરશું અને આ બધી જ વસ્તુ બરાબર મસળી અને મોણ આપી દઈશું જેથી વાનવા ટેસ્ટફુલ બને. મેં અહીંયા એકદમ ઓછું માપ લીધું છે. તમે વધારે બનાવતા હોય તો 4 વાટકી જેટલો તમે ચણાનો લોટ લ્યો તો 1 વાટકી જેટલો તમારે અડદનો લોટ લેવો. આ રીતે માપ કરીને તમારે તૈયાર કરવો લોટને. હવે હુંફાળા ગરમ પાણીથી આપણે કડક લોટ તૈયાર કરીશું. મતલબ રોટલીના લોટથી થોડો વધારે કડક લોટ, જેને આપણે ભાખરીના લોટથી થોડો નરમ, આવો લોટ કહીએ તેવો તૈયાર કરીશું. તો જરૂર લાગે તેમ ગરમ પાણી ઉમેરતા જશું અને લોટ તૈયાર કરીશું. ગરમ પાણી ઉમેરવાથી વાનવા કે ફાફડા જે બનશે તે ખાવામાં નરમ બનશે અને ઉપરથી ક્રિસ્પી બનશે પાપડ જેવા. તો આ રીતે આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આને ઢાંકીને 15 મિનિટ માટે આપણે સાઈડ પર રાખી દઈશું તો લોટ એકદમ સરસ બની જશે. પંદર મિનિટ જેવો સમય થઈ ગયો છે તો હવે આપણે ખોલીને ચેક કરવાનો છે. આ રીતે લોટ બાંધ્યા બાદ 15-20 મિનિટ માટે લોટને છોડી દેશો ને તો લોટને નરમ કરવો સરળ રહેશે. કારણ કે અત્યારે આ લોટ તમે જોઈ શકો છો એકદમ કડક છે. જો નજીકથી તમને બતાવું તો સમજાઈ જશે કે લોટ કેટલો કડક છે ને એકદમ ટાઈટ અને અંદર કેટલા બધા ક્રેક છે. આ તિરાડ વગરનો થાય ત્યાં સુધી આપણે મસળવાનો છે, એટલે કે એકદમ લોટને સ્મૂધ તૈયાર કરવાનો છે. તો કિચન પ્લેટફોર્મ અથવા તો તમે કોઈ ચોપિંગ બોર્ડનો ઉપયોગ કરી શકો અથવા રોટલી બનાવવાની પાટલીનો ઉપયોગ કરી શકો આ રીતે મસળવામાં. અહીંયા હું તમને 2 ટ્રીક બતાવું છું લોટને સોફ્ટ તૈયાર કરવા માટે. તો પહેલી રીત તમે જોઈ શકો છો કે આ રીતે હર ઘરમાં ખાંડણીનો દસ્તો હોય જ છે. તો વજનવાળી વસ્તુ કે આ રીતે દસ્તાથી તમે લોટને ખાંડીને નરમ કરી શકો છો. અને આ રીતે ના કરવું હોય તો બીજી રીત પણ તમને હું બતાવું છું. બીજી રીત છે કે આ રીતે તમારે થોડું તેલ પ્લેટફોર્મ પર ગ્રીઝ કરી અને હાથથી મસળવાનું. લોટ તમે દસ્તાથી ખાંડીને તૈયાર કરો કે હાથથી મસળીને તૈયાર કરો, લોટ આપણે એકદમ સ્મૂધ એન્ડ ક્રેક ફ્રી તૈયાર કરવાનો છે. લોટમાં જેટલી ક્રેક દેખાતી હતી ને ક્રેક ના દેખાવી જોઈએ. અને લોટનો કલર પહેલાં કરતાં એકદમ વ્હાઈટ ઉપર, એટલે કે એકદમ લાઇટ વ્હાઇટ કલર આવે ત્યાં સુધી મસળવાનો છે. તો લોટ સ્મૂધ થઈ જશે, તિરાડ ફ્રી થઈ જશે અને ખાસ તો લોટ છે તે વ્હાઇટ કલર ઉપર આવી જશે. તો આ રીતે આપણે મસળશું. હું તો જનરલી આ રીતે મસળું છું, ક્યારેય પણ દસ્તાથી ખાંડતી નથી. તો અત્યારે તમે જોઈ શકો છો લોટ એકદમ સ્મૂધ થઈ ગયો છે. જો પહેલાંનો લોટ તમે જોઈ શકો છો કે કેટલો તિરાડવાળો અને કડક હતો અને અત્યારે લોટ કેટલો સ્મૂધ છે. જો બંને વચ્ચે મેં તમને ડિફરન્સ પણ બતાવી દીધો. આટલે સુધી આપણે લોટને સ્મૂધ કરવાનો હતો તો થઈ ગયો છે. હવે 2 સરખા ભાગ કરશું જેથી ફટાફટ આપણે વાનવાને તૈયાર કરી શકીએ. તો અહીંયા હું ઝડપથી વાનવા તૈયાર કરવા માટેની ટ્રીક બતાવું છું. મોટો એક લુવો લેવાનો છે અને થોડો ડસ્ટિંગ માટે કોરો ઘઉંનો લોટ અથવા તો તમે ચોખાનો લોટ લઈ શકો છો.
અથવા તો ચોખાનો લોટ કે ઘઉંનો લોટ ડસ્ટિંગ ના કરવો હોય તો થોડું તમારે તેલ લગાવીને પછી વણવું, પણ તેલ લગાવીને વણવામાં એટલી સ્પીડ નહીં આવે જેટલી કોરો લોટ લગાવીને તમે આ રીતે વણશો તો વધારે સ્પીડ આવશે. અને એકદમ પાતળું પાતળું વણવાનું છે, મતલબ જેટલી રોટલી પાતળી હોય ને તેનાથી પણ વધારે પાતળું વણવાનું છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે એકદમ પાતળું વણાઈ ગયું છે. જો હું તમને થિકનેસ બતાવી દઉં છું, છે ને એકદમ પાપડ જેવું પાતળું. તો આ રીતે વણાઈ ગયા બાદ હવે આપણે કાંટા ચમચીથી અથવા ચપ્પુથી આ રીતે માર્ક લગાવી દઈશું, જેથી આપણા વાનવા તળતી વખતે ફૂલે નહીં અને પરિણામે ક્રિસ્પી બને. આ રીતે મોટી રોટલી તૈયાર થઈ જાય તો તમે કૂકીઝ કટર છે અથવા ગ્લાસ કોઈ ધારવાળો હોય તો તેનાથી આ રીતે નાની નાની વાનવાની પૂરી તૈયાર કરી શકો છો. મોટો ધારવાળો કોઈ વાટકો હોય તો પણ તમે લઈ શકો છો, તો મોટી પૂરી તૈયાર થશે. આનું કારણ રહેશે કે તમે એકસાથે ઘણી બધી પૂરી તૈયાર કરી શકશો વાનવાની, એટલે તમારો સમય બચી જશે. અને બીજા નંબરમાં કે આ લોટ કડક હોવાથી તમે વણશો તો થોડો સમય પણ લાગશે અને પરિણામે કિનારી પર થોડી તિરાડ દેખાશે, પણ આ રીતે કરશો તો તમારી પૂરીમાં એક પણ પ્રકારની તિરાડ નહીં દેખાય. તેમ છતાં તમારે આ રીતે નાની નાની વાનવાની પૂરી તૈયાર કરવી હોય તો એક પછી એક વણી પણ શકો છો. પણ ખાસ તમે નાની પૂરી કરો મોટી પૂરી કરો ડઝન્ટ મેટર, બટ એકદમ પાતળું વણાવવું જોઈએ, તે વધારે મહત્વનું છે. તો આ રીતે મેં તમને એક વણીને મોટી પૂરી પણ બતાવી દીધી છે. હવે ચોઈસ તમારી પાસે છે. તળવા માટે તેલને હાઈ ગરમ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. થોડો લોટ આપણે ઉમેરીને ચેક કરવાનો. જો ફટાફટ તળાઈને ઉપર આવે ને તો સમજવાનું તેલનું ટેમ્પરેચર પરફેક્ટ છે. તો અત્યારે આપણે જેટલી સમાય તેટલી વાનવાની પૂરી ઉમેરી દેશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર લાઇટ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે બંને સાઈડ ફેરવતા જશું અને ફ્રાય કરતા જશું. જો તમારું તેલનું ટેમ્પરેચર થોડું ધીમું હશે તો તમારી વાનવાની પૂરી તેલ પી જશે અને પરિણામે જેવા ક્રિસ્પી અને ફરસા થવા જોઈએ તેવા વાનવાનો ટેસ્ટ નહીં આવે. તો ખાસ તેલનું ટેમ્પરેચર પણ ચેક કરવું. હાઈ ટેમ્પરેચર પર મીડિયમ ગેસની ફ્લેમ રાખવી. જો ગેસની ફ્લેમ વધારે હાઈ હશે તો ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહેશે, તો ક્રિસ્પી નહીં થાય પણ ખાવામાં થોડા નરમ રહેશે. તો અત્યારે તમે જોઈ શકો છો કે એકદમ લાઇટ ગોલ્ડન કલર આવી ગયો છે અને ઓઇલ ફ્રી તૈયાર થયા છે. બિલકુલ ઉપર ઓઇલ નથી દેખાતું જો, અને આ રીતે મસળતા ભૂકો થઈ જાય છે. તો છે ને પરફેક્ટ ટ્રીક એન્ડ ટિપ્સ સાથેની આજની આપણી ફાફડા કે વાનવાની રેસીપી તમે કઈ રીતે બનાવો છો કોમેન્ટમાં ફીડબેક જરૂર શેર કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.